ચલો હવે આપણે જોઈશું જૈવ વિવિધતા ગુમાવવાના કારણો કે આજે જૈવ વિવિધતાનો દર ઘટતો જાય એવું આપણે જોઈએ છે એ ઘટવાનું કારણ શું હશે તેના વિશે આપણે હવે ચર્ચા કરીશું. તો એવું કહેવાય છે કે જાતિઓની લુપ્તતાનો વધતો જતો દર એટલે કે જાતિઓની લુપ્ત થવાનો દર જે વધતો જાય છે એ જેનો વિશ્વ સામનો કરી રહ્યો છે એટલે કે વિશ્વમાં બધી જ જગ્યા પર આ કન્ડિશન છે કે દરેક એરિયામાં એ જે જાતિ વિવિધતા છે ઘટી જ જાય છે. બરાબર. તો એમ કે એનું કારણ માત્ર ને માત્ર માનવ પ્રવૃત્તિ જ બધી જગ્યાએ કહેવામાં આવે છે કે માનવ પ્રવૃત્તિના કારણે જ એ જાતિઓની લુપ્તતાનો દર વધવા માંડ્યો છે. બરાબર. તો એવી તો કઈ માનવોની પ્રવૃત્તિ હોઈ શકે કે જેના કારણે પ્રાણીઓ લુપ્ત થતા જાય. પ્રશ્ન થાય ને સ્વાભાવિક રીતે કે મનુષ્ય તો બધા જેને મારી નથી નાખવાના કે ચલો આ પ્રાણીને મારી નાખે આપણને નથી ગમતા. તો એવું તો એ લોકો દ્વારા કઈ પ્રવૃત્તિઓ થાય છે કે જેના દ્વારા જાતિઓ લુપ્ત થવા માંડે છે. તો એવી આપણે 4 પ્રવૃત્તિઓને જોઈશું કે એ 4 મનુષ્યની પ્રવૃત્તિઓને કારણે કે જાતિઓની લુપ્તતા વધતી જાય છે. બરાબર. તો એમાંનું પહેલું માનવ પ્રવૃત્તિ છે વસવાટની નાબૂદી અને અલાયદીકરણ. બરાબર. તેના વિશે આપણે ચર્ચા કરીએ. એમ કે પ્રાણી અને વનસ્પતિ એ લોકો જે લુપ્ત થાય છે એ લોકોનું સૌથી અગત્યનું કારણ આ છે કે વસવાટની નાબૂદી અને અલાયદીકરણ. એટલે બીજા આપણે 3 કારણો પણ શીખીશું, પણ આપણે ટોટલ જે 4 કારણો શીખવાના છે જેમાં વસવાટની નાબૂદી અને અલાયદીકરણ, અતિશોષણ, વિદેશી જાતિઓનું અતિક્રમણ અને સહલુપ્તતા. પણ એ 4 પરિબળમાં વસવાટની નાબૂદી અને અલાયદીકરણ એક એવું પરિબળ છે કે જેના દ્વારા સૌથી વધારે મહત્તમ પ્રમાણમાં વનસ્પતિ અને પ્રાણીઓની જાતિ લુપ્ત થઈ રહી છે. બરાબર. અને એ વસ્તુને એ લોકોએ સમજાવવા માટે એક ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણ શું છે? તેમ કે ઉષ્ણકટિબંધીય વરસાદના જંગલો. એ ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં જે વરસાદી જંગલો છે એ એક સમયે પૃથ્વીની જમીન સપાટીના 14% વધારે વિસ્તારને આવરતા હતા. એટલે એક સમયે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જે છે એ પૃથ્વી પરનો કેટલા ટકા 14% જેટલો વિસ્તારને કવર કરી લેતા હતા. એટલું બધું ફેલાયેલું હતું એ વરસાદી જંગલો. પણ અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં એ લોકોનો એરિયા જો જોઈએ ને તો એ 6% કરતાં પણ વધુ વિસ્તાર કવર નથી કરતા. વિચારો તમે, જે 14%થી વધારે વિસ્તારમાં ફેલાયેલા હતા એ લોકો આજે 6%થી વધારે વિસ્તારમાં પણ ફેલાયેલા જોવા મળતા નથી. એ લોકોનો એરિયા પણ ઘટી ગયો છે. કેમ કે વનસ્પતિ અને પ્રાણીઓની જાતિ એટલી ત્યાંથી નાશ પામી છે એટલે એટલો એરિયા ઓછો થઈ ગયો છે. બરાબર. એ સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે, એના દ્વારા આપણે સમજી શકીએ છીએ. એટલે વસવાટની નાબૂદી થઈ ગઈ એ લોકોની. બરાબર. એમ કહેવાય કે ઝડપથી નાશ પામી રહ્યા છે. એટલે કે કેટલી સ્પીડમાં નાશ પામી રહ્યા હશે. ડાયરેક્ટ 14%માંથી 6% જેટલો થઈ ગયું એટલે એ લોકોની સ્પીડ આપણને ખબર પડે છે કે નાશ થવાની એ લોકોની સ્પીડ કેટલી છે. બરાબર. ત્યાર પછી એમ કહે છે કે એમેઝોનના વરસાદી જંગલો. હવે એમેઝોનનું જંગલ દરેકે સાંભળ્યું જ છે. બરાબર. તો એમ કે એ જે એમેઝોનના વરસાદી જંગલો છે તે એટલું બધું વિશાળ છે કે એ લોકોને પૃથ્વીના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે. તમને ઘણી વખત MCQ પૂછાય છે કે પૃથ્વીના ફેફસા તરીકે કોને ગણવામાં આવે છે? તો એમેઝોનના જંગલોને પૃથ્વીના ફેફસા તરીકે ગણવામાં આવે છે. કેમ કે એટલું વિશાળ છે એ પૃથ્વી પર સૌથી વધારે મોટું જંગલ એમ કે એમેઝોનનું જંગલો. એટલા માટે એને પૃથ્વીનું ફેફસું તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો એમ કે એ જે એમેઝોનના વરસાદી જંગલો હતા એમાં સોયાબીનની ખેતી કરવા માટે અને બીજું વધુ પ્રમાણમાં ગાયનું માંસ મળી રહે એટલે ગાયના ખાવા માટે આપણે એ લોકોએ ઘાસના મેદાનોમાં રૂપાંતરણ માટે કાપણી કરી નાખી. એટલે એ લોકોએ શું કર્યું? એમેઝોનના જે જંગલો હતા ને મોટા મોટા વૃક્ષો એ લોકોને કાપી નાખ્યા મનુષ્યોએ. કેમ કાપી નાખ્યા? કેમ કે મનુષ્યોએ ત્યાં સોયાબીનની ખેતી કરવી હતી કે જેથી કરીને સોયાબીનની ખેતી કરીને ઉત્પાદન કરીને એ લોકો આર્થિક આવક મેળવી શકે. એટલે એ લોકોએ પોતાની આર્થિક આવક ઊભી કરવા માટે એ જૈવ વિવિધતાનો નાશ કરી નાખ્યો. એમેઝોનના જંગલોની જે વૃક્ષો હતા એ બધાની કાપણી કરી નાખી, એ બધાને કાપી નાખ્યા અને એની જગ્યા પર ખેતી કરવા માટેની જમીન રેડી કરી અને એની ઉપર એ લોકોએ સોયાબીનની ખેતી કરી. બીજું, અમુક એરિયામાં એ લોકોએ શું કર્યું? ઘાસના મેદાનો બનાવ્યા. એટલે મોટા મોટા વૃક્ષોને કાપી નાખ્યા અને એ એરિયાને એ લોકોએ ઘાસના મેદાનોમાં રૂપાંતરિત કરી નાખ્યું. કેમ કે જેથી કરીને એ ઘાસ ગાય ચરે અને આપણને ગાયનું માંસ આપણને મળી રહે. એટલે ગાયનું માંસ મેળવવા માટે એ લોકોએ ઘાસના મેદાનોમાં રૂપાંતરણ કરી દીધું એમેઝોનના જંગલોનું. બરાબર. આમ અંદાજે લાખો જાતિઓ કપાઈ જાય છે અને એ લોકોએ જે સોયાબીનની ખેતી કરવા માટે અને ઘાસના મેદાનો ઊભા કરવા માટે જે વૃક્ષોને કાપી નાખ્યા એમાં વનસ્પતિઓની લાખો જાતિઓ સડનલી લુપ્ત થઈ ગઈ. એટલી બધી જાતિઓ એ લોકો ત્યાંથી દૂર કરી નાખી કે જે હવે પછી અસ્તિત્વમાં જોવા મળતી નથી.
બરાબર. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે આ માનવ પ્રવૃત્તિના કારણે એમેઝોનના જંગલોનો વિસ્તાર પણ ઘટી ગયો. ત્યાર પછી બીજું, સંપૂર્ણ વિનાશ સિવાય, એટલે કે પૂરેપૂરો વિનાશ નહીં પણ પ્રદૂષણ દ્વારા ઘણી બધી વસાહતોને પણ ઘણી જાતિઓના જીવન માટે ભયરૂપ બન્યો છે. એમ કે ભલે મનુષ્ય વનસ્પતિઓને ડાયરેક્ટ ના કાપી નાખે, એનો સંપૂર્ણ વિનાશ ના કરી નાખે, પણ એ લોકો દ્વારા જે પ્રદૂષણ થાય છે ને, એ પ્રદૂષણ પણ એ વનસ્પતિ જાતિઓ અને પ્રાણી જાતિઓને જીવવા માટે ભયરૂપ બની ગયું છે. બરાબર. પહેલાં તો કાં તો એ લોકો પહેલાં તો પૂરેપૂરું સંપૂર્ણ વિનાશ જ કરી નાખ્યું સોયાબીનની ખેતી અને ઘાસના મેદાનો બનાવવા માટે. પણ એમ કે ચાલો હવે એ પ્રવૃત્તિ એ લોકો ના કરી, તો એ સિવાય એ લોકો પ્રદૂષણ વધારવાનું ચાલુ કર્યું. અને એ લોકો માનવોને કારણે જે પ્રદૂષણ થાય છે, એ જે વનસ્પતિની વસાહતો છે કે બધા પ્રાણીઓની વસાહતો છે, એ વસાહતોને જીવન જીવવા માટે એ ભયરૂપ બની ગયું એ પ્રદૂષણ. બરાબર. એટલે કે એ લોકોના પ્રાણી અને વનસ્પતિઓના જીવન ઉપર તે ખરાબ અસર ઊભું કરી ગયું. વિવિધ માનવ પ્રવૃત્તિઓને કારણે જ્યારે મોટી વસાહતોને નાની વસાહતોમાં ટુકડા કરવામાં આવ્યા. બીજું, માનવે એવી પ્રવૃત્તિ ચાલુ કરી કે મોટી જે વસાહતો હતી ને મોટા એરિયામાં, એ નાના ટુકડાઓમાં ડિવાઈડ થઈ ગઈ. કેમ કે મનુષ્યને સોયાબીનની ખેતી કરવી હતી, એટલે જો એક બહુ મોટા એરિયામાં વૃક્ષોની આખી જાતિ હતી, સમૂહ હતો, એ લોકો અડધો કાપી નાખીને એની જગ્યાએ સોયાબીનની ખેતી કરી. એટલે મોટા જે વિસ્તારો હતા એ નાના ટુકડામાં રૂપાંતરિત થઈ ગયા. બરાબર. અને એના કારણે એ નાના ટુકડામાં રૂપાંતરિત થયું. એટલે પ્રશ્ન કોને ઊભો થયો કે જે સસ્તનો છે, કે જે એવા પક્ષીઓ છે કે જેમને મોટી વસાહતોમાં રહેવાની જરૂર હોય છે, એ લોકો મોટી વસાહતમાં રહેવા ટેવાઈ ગયેલા હોય છે, પ્લસ એ લોકોને મોટી વસાહત એ લોકોના જીવન જીવવા માટે જરૂરી થઈ ગયું હોય છે. બરાબર. અને સ્થાનાંતરીય જે વસાહતો હોય છે એ ધરાવતા કેટલાક પ્રાણીઓ ખૂબ જ ગંભીર રીતે અસર પામ્યા છે અને વસ્તીમાં ઘટાડો થયો. એટલે એમ કહેવા માંગે છે કે મનુષ્યએ જે મોટા વિસ્તારોને નાના વિસ્તારોના ટુકડામાં ડિવાઈડ કરી દીધું. બરાબર. તો એનાથી કયા પ્રાણીઓને અસર થઈ કે જે લોકો મોટી વસાહતમાં રહેવા ટેવાયેલા હતા ને, એ લોકોને વિસ્તાર ઘટી ગયો. એટલે સડનલી એ જે જાતિઓ હતી જે મોટી વસાહતમાં રહેવા ટેવાયેલી હતી, એ લોકો ધીમે લુપ્ત થવા લાગી ગયા. કેમ કે જેટલી મોટી વસાહતમાં રહેતા હશે ને એ લોકો, જેમ કે સસ્તન અને પક્ષીઓ લખ્યા છે, તો સસ્તન ને પક્ષીઓ માટે જેટલી મોટી વસાહત હશે ને, એટલું જ એ લોકોને ખોરાક વધારે પ્રમાણમાં મળી હશે. ખોરાક મળવાના ચાન્સીસ એ લોકોને બહુ બધા હોય છે. પણ વસાહત જ જો નાની થઈ જાય તો એ લોકોને ખોરાકનો સ્ત્રોત પણ ઓછો થઈ જાય છે. એટલે કોઈને કોઈ કારણોસર એ લોકોને નાની વસાહતમાં એ લોકો એડજસ્ટ નથી કરી શકતા. બરાબર. એટલે એ લોકોની જાતિઓ ધીમે લુપ્ત થવા લાગી. એ જ રીતે બીજું એવું કહેવાય છે કે જે સ્થાનાંતરણીય વસાહતો છે, જે એવી વનસ્પતિની જાતિઓ છે કે જે સ્થાનાંતરણ કરે છે અમુક સિઝન વાઇઝ. જેમ કે આપણે માછલીમાં જ જોઈએ છે, અમુક માછલીઓ દરિયામાં રહેતી હોય, પણ જ્યારે એ લોકોનો પ્રજનનનો સમય આવે ત્યારે નદીમાં જઈને ઈંડા મૂકીને ફરી પાછી દરિયામાં આવે. એ જ રીતે અમુક માછલીઓ નદીની હોય તે પ્રજનન ઋતુ દરમિયાન દરિયામાં જઈને ફરી પછી નદીમાં બચ્ચાઓ મૂકીને આવી જાય. તો એવી રીતે ઘણી બધી પ્રાણીઓની ને જાતિઓ ઘણી બધી સ્થાનાંતરીય હોય કે જે સ્થાનાંતરણ કરતી રહે સિઝન વાઇઝ પોતાના જીવનમાં અનુકૂળ આવે મુજબ. તો એવી જે વસાહતો હતી જે સ્થાનાંતરણ કરતી હતી, એ વસાહતોને પણ એ લોકોના જીવન પર પણ ભયંકર અસર થઈ. અને એ સ્થાનાંતરણીય વસાહતોને ગંભીર અસર કરી ગયું. એ લોકોને સ્થાનાંતરણ કરવા માટેના એરિયા જ નાના થઈ ગયા. એટલે એ લોકોની વસ્તીમાં પણ પછી ધીમે ઘટાડો થવા માંડ્યો. તો આ જે છે વસવાટની નાબૂદી અને અલાયદીકરણ, જેમાં આપણે જોયું કે મનુષ્યએ પોતાની આર્થિક આવક ઊભી કરવા માટે વૃક્ષોને કાપીને સોયાબીનની ખેતી કરી, ઘાસના મેદાનો બનાવ્યા, તદુપરાંત મોટા જંગલોને નાના ટુકડાઓમાં ડિવાઈડ કરી દીધા. અને એના કારણે સૌથી વધારે પ્રમાણમાં જાતિઓ લુપ્ત થઈ. જાતિઓ લુપ્ત થવાનું સૌથી મોટું રીઝન આ હતું કે આ કારણોસર જાતિઓ લુપ્ત થવાનો દર સૌથી વધારે પ્રમાણમાં જોવા મળ્યો. બરાબર. ચલો, ત્યાર પછી આપણે બીજો પોઈન્ટ જોઈશું, અતિશોષણ. અતિશોષણ એટલે વધારે પડતું શોષણ. એટલે એમ કહે છે કે આપણે જાણીએ છીએ કે મનુષ્ય કુદરતમાં રહેલી આ જે જૈવ વિવિધતાઓ છે એના પર ડિપેન્ડેન્ટ હોય છે, ખોરાક માટે કે આશ્રય માટે કે રહેઠાણ માટે કે વોટેવર. બરાબર. પણ જો એની જરૂરિયાત છે એટલી જરૂરિયાત પૂરતી જ જો જૈવ વિવિધતાનો ઉપયોગ કરે ને ત્યાં સુધી બરાબર છે. પણ એ જરૂરિયાતનો પછી અતિલોભ કરવા જાય અને જરૂરિયાતમાંથી પોતાની આર્થિક આવક વધારે ઊભી કરવા માટે જૈવ વિવિધતાને વધારે ઉપયોગ કરીને નુકસાન પહોંચાડતો જાય, ત્યારે પછી એ અતિશોષણ થઈ ગયું કહેવાય. અને એના કારણે જાતિઓ લુપ્ત થઈ જાય છે. જેમ કે આપણે જોઈએ કે મનુષ્ય જે છે એ કુદરતમાં ખોરાક અને રહેઠાણ માટે પ્રકૃતિ ઉપર આધારિત રહેતો આવેલો છે બહુ વર્ષોથી, બહુ પહેલેથી. કે મનુષ્ય એ પ્રકૃતિ કુદરત ઉપર શેના માટે આધારિત હોય છે? તો એમાંથી કુદરતમાંથી ખોરાક મેળવવા માટે અને કુદરતમાં રહેઠાણ મેળવવા માટે એ આધારિત હોય છે. પરંતુ જ્યારે
એ જરૂરિયાત હતી એની, એટલે એ ચાલી જતું હતું. પરંતુ સમય જેમ જેમ પસાર થતો ગયો તેમ તેમ એ મનુષ્યની જરૂરિયાતો લોભમાં ફેરવાતી ગઈ, અને એ લોભમાં ફેરવાઈ ત્યારે એ નૈસર્ગિક સંપત્તિઓ જે હતી, એ જૈવ વિવિધતા જે હતી, એ નૈસર્ગિક સંપત્તિઓનું અતિ શોષણ થવા લાગી ગયું. બરાબર, એ લોકોની જરૂરિયાત પૂરતી એ લોકો વાપરતા હતા ત્યાં સુધી બરાબર હતું. પછી એ લોકો લોભમાં આવીને વધારે પડતું એ લોકો વાપરે ત્યારે એ નૈસર્ગિક સંપત્તિઓનું અતિ શોષણ થાય છે, એવું આપણે કહી શકીએ. એમ કે આ અતિ શોષણના કારણે, મનુષ્યના લોભના કારણે છેલ્લા 500 વર્ષમાં ઘણી જાતિઓ, જેમ કે સ્ટીલરની દરિયાઈ ગાય, બીજું પેસેન્જર પિજિયન, આ 2 જાતિઓનું ઉદાહરણ આપ્યા છે. એવી ઘણી જાતિઓની લુપ્તતા માનવ દ્વારા થતા અતિ શોષણને કારણે થઈ છે. એટલે માનવો જ્યારે વધારે પડતું શોષણ કરવા લાગ્યા ને ત્યારે પણ જાતિઓ લુપ્ત થવા લાગી. તેનું એક્ઝામ્પલમાં આપ્યું છે સ્ટીલરની દરિયાઈ ગાય અને બીજું પેસેન્જર પિજિયન. બરાબર, આ 2 જાતિઓ એવી છે કે મનુષ્યની અતિ શોષણને કારણે એ લોકો લુપ્ત પામી ગયા. બરાબર, છેલ્લા 500 વર્ષની અંદરનો આ પુરાવો છે. બરાબર, ત્યારબાદ હાલમાં વિશ્વ જે છે એ વિશ્વભરમાં ઘણી દરિયાઈ માછલીઓ, બરાબર, જે આપણે વ્યવસાયિક દ્રષ્ટિએ ઉપયોગ કરીએ છીએ, એ લોકોનો વધુ પડતો વપરાશ થવા લાગી ગયો. આપણે જાણીએ છીએ કે દરિયાઈ માછલીઓનો મત્સ્ય ઉદ્યોગ બહુ મોટા પાયા પર થતો હોય છે. તેમ કે વિશ્વભરમાં, આખા વિશ્વમાં જે દરિયાઈ મત્સ્ય ઉદ્યોગનો જે વેપાર ચાલે છે એ વધારે પડતો થવા લાગી ગયો. પહેલાં મનુષ્ય પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે ખોરાક તરીકે એને ગ્રહણ કરતો એ વાત બરાબર છે, પણ એ લોકોને ખબર પડી કે ખોરાક તરીકે જ નહીં, એમાંથી આર્થિક આવક પણ આપણે ઊભી કરી શકીએ છીએ. એટલે એ લોકો એક આખો વ્યવસાય સ્થાપિત કરી દીધો, અને એ વ્યવસાયને કારણે એ લોકો પોતાની રોજીરોટી પૂરી કરવા માંડ્યા. બરાબર, તો એ વ્યવસાય ધીમે ને ધીમે બહુ મોટા પાયા પર થતો ગયો. એટલે દરિયાઈ માછલીઓ જે હતી એ વધારે પ્રમાણમાં વપરાશ થવા લાગી, અને કેટલીક આર્થિક અગત્યતા ધરાવતી જાતિઓનો સતત અસ્તિત્વ માટે ખતરારૂપ બની છે. ઘણી બધી માછલીઓ દરિયાની અંદર એવી હોય છે કે જે બહુ મોંઘા ભાવે વેચાતી હોય છે. અમુક માછલીઓ ઓછા ભાવે વેચાતી હોય, જ્યારે અમુક માછલીઓનો ભાવ બહુ જ વધારે હોય. તો જે માછલીઓનો ભાવ વધારે હોય ને એને વધારે પ્રમાણમાં દરિયામાંથી જાળમાં પકડી લેવામાં આવે અને પછી એને મારીને વેચી દેવામાં આવે. તો એમ કહે છે કે એવી માછલીઓ જે દરિયાની અંદર છે કે જેની આર્થિક અગત્યતા બહુ જ વધારે છે, એવી માછલીઓ જલ્દી દરિયામાંથી પૂરી થાય છે, અને એની આર્થિક અગત્યતા વધુ હોવાને કારણે જ મનુષ્ય એનું અતિ શોષણ કરે છે, અને એ લોકોની જાતિ પછી લુપ્ત થતી આપણે જોઈ શકીએ છીએ. બરાબર, ચલો ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે વિદેશી જાતિઓનું આક્રમણ. એટલે બહારથી કોઈ જાતિ આવતી હશે અને એના કારણે જે સ્થાનિક ત્યાંની ઓરિજિનલ જાતિ હશે એ નાશ પામતી હશે. બરાબર, તો આપણે જોઈએ વિદેશી જાતિઓનું અતિક્રમણમાં શું છે. તેમ કે કોઈ પણ હેતુ માટે, પછી તે ઈરાદાપૂર્વકનો હેતુ હોય કે આકસ્મિક રીતે થઈ ગયેલું હોય, વિદેશી જાતિ જો દાખલ થાય ને તો એ વિદેશી જાતિઓમાંની કેટલીક વિદેશી જાતિ આક્રમક બની જાય છે, એટલે ખતરારૂપ બની જાય છે. કેમ? તો એ ત્યાં જે એરિયામાં પ્રવેશે છે વિદેશી જાતિઓ, તે એરિયામાં કોઈ ત્યાંની બીજી જાતિ તો ઓલરેડી હશે જ ને, સ્થાનિક જાતિ, તો એ ત્યાંની સ્થાનિક જાતિઓના નાશનું કારણ બની જાય છે, અને ત્યાંની જે ભૌગોલિક જે સ્થાનિક જાતિ હતી એ લુપ્ત થઈ જાય છે, અને એ લુપ્તતાનું કારણ હોય છે પેલી નવી આવેલી વિદેશી જાતિઓનું આક્રમણ. એટલે બહારથી જે વિદેશી જાતિઓ આવે છે એ વિદેશી જાતિઓ ત્યાંની સ્થાનિક જાતિઓને ઉપર આક્રમણ કરે છે અને ત્યાંની સ્થાનિક જાતિઓને લુપ્ત કરી નાખે છે. બરાબર, આમ વિદેશી જાતિઓ એ આક્રમક બને છે એવું આપણે કહી શકીએ. અને બહુ બધા સરસ એક્ઝામ્પલ આપ્યા છે, જેમાં આપણે જોઈશું કે પૂર્વ આફ્રિકામાં આવેલું વિક્ટોરિયા તળાવ, પૂર્વ આફ્રિકાની અંદર વિક્ટોરિયા તળાવ આવેલું છે. બરાબર, એ તળાવનું જો એક એક્ઝામ્પલ લઈએ, તે તળાવમાં ઓલરેડી સિચલિત નામની માછલી તે તળાવમાં જોવા જ મળતી હતી, બહુ વર્ષોથી ત્યાં રહે જ છે. એટલે એ સિચલિત માછલી ત્યાંની સ્થાનિક માછલી છે. બરાબર, પણ અમુક સમય પછી ત્યાં નવી માછલી પ્રવેશી જેને નાઇલ પર્સ તરીકે ઓળખાતી હતી. એટલે ભવિષ્યમાં વિદેશી નાઇલ પર્સ નામની માછલી એ તળાવમાં આવી, અને એ નાઇલ પર્સ નામની માછલીના આવવાને કારણે એ જે સિચલિત માછલીઓ હતી ને એની 200 કરતાં પણ વધુ આર્થિક અગત્યતા ધરાવતી જાતિઓ નાશ પામી ગઈ. એટલે નાઇલ પર્સના આવવાને કારણે એ સિચલિત નામની માછલીઓની 200 કરતાં પણ વધુ જાતિઓ નાશ પામી ચૂકી છે. બરાબર, અને એ જાતિઓની લુપ્તતા પ્રેરે છે. એટલે આમ જાતિઓ પછી ધીમે ધીમે 200 થઈ એટલે ધીમે ધીમે પછી આખી જાતિઓ લુપ્ત થઈ જાય છે. બરાબર, ચલો એ જ રીતે આપણે જોઈશું ગાજર ઘાસ, જેનું નામ છે પાર્થેનિયમ. બરાબર, અને બીજી છે ગંધારી, અને બીજી છે વોટર હાયસિન્થ. વોટર હાયસિન્થ એટલે જળકુંભી, જેને આપણે આઇકોનિયા પ્રેસિપિસ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર,
તો આ જે ગાજર ઘાસ જે છે, જેને આપણે પાઠેનિયમ તરીકે ઓળખીએ છીએ, ગંધારી જે છે, વોટર હાયસિન્થ જે છે, જેને આપણે જલકુંભી તરીકે ઓળખીએ, એ લોકો આકસ્મિક રીતે પ્રવેશેલી ઘાસની જાતિઓ દ્વારા એ પ્રાકૃતિક જાતિ પરના પર્યાવરણમાં નાશ અને ભય ઉત્પન્ન કરે છે. એટલે એમ કે ગાજર ઘાસ છે, ગાંધારી છે, વોટર હાયસિન્થ છે, એ બધી આકસ્મિક રીતે પ્રવેશેલી જાતિઓ હતી, જે ઘાસની જાતિઓ દ્વારા એ પછી ત્યાંની જાતિઓ લુપ્ત થઈ ગઈ. બરાબર. અને પ્રાકૃતિક જાતિ પરના પર્યાવરણીય નાશ, ભય અને તાજેતરમાં જળ સંવર્ધન, હવે તો જળ સંવર્ધન એક્વાકલ્ચર, જેમાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલી આફ્રિકન કેટફિશ. હવે જે જળ સંવર્ધન એક્વાકલ્ચર જે હતું ને, એની અંદર ગેરકાયદેસર રીતે આફ્રિકન કેટફિશ, જેનું નામ છે ક્લેરિયાસ ગેરીપિનસ, એ માછલીનું સાયન્ટિફિક નેમ છે, જેને આપણે આફ્રિકન કેટફિશ તરીકે ઓળખીએ છીએ, એને ગેરકાયદેસર એ તળાવમાં લાવવામાં આવી અને ત્યાં એની અસરને કારણે આપણી નદીમાં ખરા નાખવામાં આવી અને એ આફ્રિકન કેટફિશની ઝેરી અસરને કારણે એ નદીમાં જે આપણી પ્રાદેશિક કેટફિશ રહેતી હતી ઓરિજિનલ પહેલાંની, એ લોકો માટે એ ભય ઊભો થઈ ગયો, એટલે કે એ લોકો નાશ પામી ગયા. એટલે આપણા નદીઓમાં ઓલરેડી આપણી સ્થાનિક કેટફિશ તો હતી જ, પણ આપણે આફ્રિકન કેટફિશને તેમાં ગેરકાયદેસર લાવવામાં આવી અને એ આફ્રિકન કેટફિશના આવવાને કારણે આપણી જે ઓરિજિનલ આપણી સ્થાનિક જે કેટફિશ હતી એ નાશ પામી ગઈ. બરાબર. ચલો, તો આ રીતે આપણે વિદેશી જાતિઓનું અતિક્રમણ કે આક્રમણ પણ આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછીનો આપણે લાસ્ટ પોઈન્ટ જોઈશું, સહલુપ્તતા. સહલુપ્તતા, સહ એટલે સાથે, લુપ્તતા એટલે એકી સાથે લુપ્ત થઈ જવું. એટલે આખી જાતિ જ એકી સાથે જો લુપ્ત થઈ જાય તો એને સહલુપ્તતા કહેવામાં આવે છે. બરાબર. તો આપણે જોઈએ કે કેવી રીતે. કેમ કે કોઈ જાતિ જો લુપ્ત થાય ને, તો એ જાતિના લુપ્ત થવાને કારણે તેની સાથે અવિકલ્પી રીતે જોડાયેલી પ્રાણી અને વનસ્પતિ પણ લુપ્ત થઈ જાય છે. જેમ કે તમને બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું, આહાર શૃંખલામાં બધી વનસ્પતિઓ જો લુપ્ત થઈ જાય તો ઓટોમેટિક તૃણાહારી, પ્રથમ ઉપભોગી, દ્વિતીય ઉપભોગી, માંસાહારી બધા લુપ્ત થઈ જવાના છે. કેમ કે એ લોકો કોની સાથે જોડાયેલા છે? વનસ્પતિ ઉત્પાદકો સાથે જોડાયેલા છે, એના ઉપર ડિપેન્ડેડ છે. એટલે જેના પર ડિપેન્ડેડ હોય તે જ જો લુપ્ત થઈ જાય તો એના પર ડિપેન્ડેડ રહેવાવાળા પણ ઓટોમેટિક લુપ્ત થઈ જાય છે એની સાથે જ. એટલે એને સહલુપ્તતા નામ આપ્યું છે. એટલે એમ કે જે જાતિઓ લુપ્ત થાય છે એ જાતિઓ ઉપર અવિકલ્પી રીતે એના પર આધાર રાખતી જે કોઈ પ્રાણીઓ અને વનસ્પતિઓ હશે એ લોકો પણ લુપ્ત થઈ જશે. બરાબર. એટલે જ્યારે યજમાન માછલી લુપ્ત થઈ જાય તો તેની સાથે જોડાયેલી ચોક્કસ પરોપજીવી માછલીઓ પણ નાશ પામે છે. એટલે દરિયામાં પણ ઘણી બધી એવી માછલીઓ છે કે જે મોટી હોય છે અને એ યજમાન તરીકે વર્તે છે અને એના ઉપર નાની નાની માછલીઓ પરોપજીવી તરીકે જીવન ગુજારે છે. એટલે શું મળી રહે? પરોપજીવી માછલીઓ એ યજમાન માછલીની સાથે સાથે ફરે એટલે એને ખોરાકના સ્ત્રોતો વધારે પ્રમાણમાં મળી રહે અને ખોરાક મળી રહે. બરાબર. તો આ રીતે એ લોકો એકબીજા સાથે જીવન જીવતા હોય છે. તો જો પેલી મોટી માછલી જો નાશ પામી જશે, જેનો યજમાન તરીકે પરોપજીવી માછલી યુઝ કરે છે, તે જો નાશ પામે તો તેની સાથે સ્વાભાવિક છે કે પરોપજીવી તરીકે જીવન ગુજારતી માછલીઓ પણ નાશ પામવાની જ છે. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ એક સાથે ઉદ્ભવેલા વનસ્પતિ પરાગરજ વાહકો વચ્ચેની પરસ્પરતાનો કિસ્સો અને બીજું ઉદાહરણ જેમાં એક નિશ્ચિત જાતિની લુપ્તતા બીજી જાતિની લુપ્તતા પ્રેરે છે. હવે આપણે પરાગવાહકોને જ જોઈ લઈએ. પરાગવાહકો એટલે ચામાચીડિયું કે કીટકો કે મધમાખી કે વગેરે વગેરે વગેરે, જે લોકો પરાગવાહકો તરીકે વર્તે છે. જો પરાગવાહકો એટલે કે જો વનસ્પતિઓ જો લુપ્ત થઈ જશે તો પરાગવાહકો શું કરશે? પરાગવાહકો બી ઓટોમેટિક લુપ્ત જ થઈ જવાના છે. બરાબર. અને જો પરાગવાહકો જ જો લુપ્ત થઈ જશે તો વનસ્પતિ પણ લુપ્ત થઈ જવાની છે. કેમ? પરાગનયનની ક્રિયા થશે જ નહીં. જે વનસ્પતિમાં પરાગવાહકો દ્વારા જ પરાગનયનની ક્રિયા થાય છે, પવન, પાણી વગેરે દ્વારા નથી થતી, એવી વનસ્પતિઓમાં જો પરાગવાહકો જ બધા લુપ્ત થઈ જશે તો એ વનસ્પતિમાં પરાગનયનની ક્રિયા થશે કઈ રીતે? અને પરાગનયનની ક્રિયા જ નહીં થશે તો નવી વનસ્પતિ ઉત્પન્ન કઈ રીતે થશે? એટલે બંને એકબીજા સાથે કેવી જોડાયેલી છે? જો જેની અંદર પરાગનયનની ક્રિયા થાય છે એ જાતિઓ જો નાશ પામે તો પરાગવાહકો પણ નાશ પામશે, અને જો પરાગવાહકો નાશ પામશે તો જેની અંદર બરાબર. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે પરસ્પર એકબીજા સાથે કેવા સંબંધ ધરાવતા હશે કે એક લુપ્ત થશે તો એના કારણે બીજું પણ લુપ્ત થઈ જશે. જો પરાગવાહકો જ બધા લુપ્ત થઈ જશે તે પરસ્પતિ પણ નહીં રહેશે, અને જો વનસ્પતિ લુપ્ત થઈ જશે તે પરાગવાહકો પણ એનું અસ્તિત્વ પણ જોવા મળશે નહીં. આમ એક જાતિના લુપ્ત થવાથી એની સાથે સંકળાયેલી બીજી જાતિ પણ ઓટોમેટિક લુપ્ત થઈ જાય છે એની જોડે. તો એને આપણે સહલુપ્તતા કહીએ છીએ. સાથે લુપ્ત થઈ જવી. કેવી જાતિઓનું સાથે લુપ્ત થઈ જવું? જે એકબીજા સાથે સંકળાયેલી હોય એવી જાતિઓનું એક સાથે લુપ્ત થઈ જવું એને સહલુપ્તતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે જૈવ વિવિધતા ગુમાવવાના જે કારણો છે એ
વસવાટી નાબૂદી અને અલાયદીકરણ, અતિશોષણ, વિદેશી જાતિઓનું અતિક્રમણ અને સહલુપ્તતા. આમાં ચારે ચાર જે કારણો છે એ માનવોના કારણે જ જોવા મળે છે. એટલા માટે શરૂઆતમાં જ એવું લખ્યું છે કે વિશ્વમાં દરેક જગ્યા પર જે જાતિઓનો લુપ્ત થવાનો જે ડર છે એ ડર માટે કારણ માત્ર ને માત્ર માનવ પ્રવૃત્તિ જ ગણવામાં આવે છે. બરાબર. ચલો હવે આપણે ટેક્સ્ટબુકમાં ઓલરેડી આ થિયરી શીખી જ ગયા છે. એ જ થિયરી નીટમાં પણ રિપીટ થાય છે. પણ આ થિયરી એવી છે કે એને વારંવાર વાંચવી ના પડે. તમે એક વખત સમજી લો એટલે ઇઝીલી યાદ રહી જાય એવી છે. બરાબર. તો આપણે નીટ માટે આ રીતે એને જોઈ લઈશું.